ફાઇનલ મિત્રો દમણ ની અંદર દેવકા બીચ પૂગી ગયા છે એટલે ક્યાંય જરવાતા નથી એટલે ક્યાંય બહાર કાઢ્યા જવા નથી. આમ જો આ 50 રૂપિયાની સોડા 150 રૂપિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ ભાઈ. ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો, કેમ છો? મજામાં? આવ્યો કે તમે બધા મજામાં જ હતું ભાઈ. આપણી મોર્નિંગ થઈ ગઈ છે સવારના 4 વાગ્યા ને આ બધા જો નાય ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. કારણ કે ભાઈ આપણે જવું છે દમણ. પેલા એ કઈ હાવ આમ બોલા હવે આને ભાગવા ટાણે કપડાં બદલાવો બોલો આ બધાને એ કે નથી સારા લાગતા. આમ જો રવિ હાસુ કહું, આમ જો રવિ હાસુ કહું તું એક નંબર લાગે ભૂંડો, એક નંબર ભૂંડો લાગે. આમ જો ખરેખર બાપના આમ જો એક નંબર ભૂંડો લાગે. આમ જો ભાઈ હેખો ગાભો મારી જો આમ જો એ હવાર જરાય નબળું નહીં હાલે આપણે ખબર ને મિત્રો. ફેરેથી તો નીકળી ગયા હવે અહીં ખાતે લઈ આવ્યો બોલો ટોપો કે ટોપો લઈ જવા, ટોપો લઈ જવું પડશે એટલે તો જવું પડે ને જાપે છે ભાઈ. અરે આવા કઈ હોય દમણ ફરવા જાય કે ટોપા હાસવા જાય ને ભાઈ. અહીંયા નહીં તમે 4 વગાડી દીધા 4:30 તો હવે આપણે નીકળવાનું છે કે આજ તમારે બેન કરવાનું છે ભાઈ. હાલો બંધ કરો. આવું થી કઈ હોય 4 વાગ્યા નીકળવું કરતા હતા ને આ 4:30 તો અહીંયા નહીં વગાડી દીધા ભાઈ. તો હાલો નીકળવું ને હવે કે હજી અહીં રોકાવાનું છે ના. આ ડાગલા જેવું રવિ, આ ડાગલા જેવું કર્યું આમ તો ખરી ડાગલા જેવું કર્યું આમ જો. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો નવસારી પૂરી ગયા વચ્ચે ઉભા રહી ગયા ચા પીવા. તો ચા પી પાછા નીકળીએ દમણ બાજુ. તો ભાઈ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને બસ દમણથી ખાલી 35 કિલોમીટર દૂર રહી ગયા છે ને મસ્ત મજાની હોટલ ગોતીને ઊભા રહી ગયા છે નાસ્તો કરવા. જોઈએ હવે શું મળે અહીંયા. મિત્રો એવડી હોટલ છે પણ નાસ્તામાં કઈ છે નહીં ખાતા જેવું ગાંઠિયા કઈ. હવે આપણે આગળ કઈક હોટલ ગોતવી જોઈએ. તો ફાઇનલી મિત્રો 10 કિલોમીટર રાખ્યા પછી એક સિટીની અંદર ફાઇનલ નાસ્તો મળી ગયો. મસ્ત મજાના ખમણ અને પાત્રા મગાવી લીધા ને બધા ખાવાય માંડ્યા જો. ફાઇનલ મિત્રો દમણ ની અંદર દેવકા બીચ પૂગી ગયા છે ને ભાઈ સાહેબ તમે એનો ખાલી નજારો જો ભાઈ. આમ જો કાંઈ ઘટે નહીં. આમ જો જાણે વિદેશમાં આવી ગયા એવું લાગે છે હો ભાઈ. કેમ રવિભાઈ એક નંબર ને? એક નંબર હો ભાઈ. કેમ ભાભી એક નંબર ને? લોકેશન છે ભાઈ આમ જો ગજબ નું એક નંબર મજા આવે ગયો. ભાઈ આવ્યા તયું ને આ બે ફોટા જગતા હતા. અટાણ સુધી કલાક ત્યાં ફોટા પડ્યા તડકો કરી દીધો. આમ જો ફોટા નો મેન પોલ બતાવો શોખીને આવતો અમારા 5 થી 10 પડ્યા છે એના 50. એ ભાઈ એક ફોટો જો હરામ હારો આવ્યો હોય તો બાપ ના આમ એક ફોટો હારો નથી પાડી દીધો. આમ જો આગળ નો હે ને સ્ટોરી જોઈ લેજો, પોસ્ટ જોઈ લેજો કેટલી લાઈનો થાય તમારે જોઈ લેવાની. એક ફોટો જો હરામ અહીંયા હારો પાડી દીધો હોય ને તો. અને ભાઈ હવે આપણે બીચ પાસે આવી ગયા છે ને ભાઈ તમે ખાલી લોકેશન ચેક કરો એક ફેરી. આમ જો કાંઈ ઘટે નહીં ભાઈ. આમ જો એક નંબર લોકેશન છે. તમે આવો ક્યાંક દમણ આમ જો એક નંબર મજા આવે તો આવો. એટલે ક્યાંય જરવાતા નથી એટલે ક્યાંય બહાર કાઢ્યા જવા નથી. આમ જો આ મોતી ગોતી આ ક્યાંક થી આમ પાણકો ગોતે હોય ક્યાંય મોતી મળશે. હવે ભાઈ એમ કરોડપતિ બની જતા હોય તો કોઈ મહેનત જ શું કામ કરે યાર. બધા નો દેવકા બીચ આવીને ગોતવા માંડે મોતી. આવા જ ગદના કે ખૂટ્યા નહીં, આવા જ ખૂટ્યા નહીં. એના ભેગા આ સાથ આપે આવા ને આવા. કરોડપતિ બનવું છે ઓ રાઈટ તો રાઈટ કરોડપતિ બનવું ભાઈ. હવે તો મારે હાલીને જવું છે. હવે આ ગાડીમાં નહીં બેહાડે. ફાઇનલી મિત્રો દેવકા બીચ રખડી લીધું છે. ફોટા પાડીને ધરાઈ ગયા. હવે હાવ થાકી ગયા છે એટલે હવે આપણે જવું છે મિરેકલ ગાર્ડન. તો ફાઇનલી મિત્રો રખડીને થાકી ગયા એટલે મસ્ત મજાની મેગી ખાવા આવી ગયા છે ને. આમ જો એક નંબર મેગી બનાવી છે ભાઈ. ફાઇનલી મિત્રો મસ્ત મજાની મેગી ખાઈને હવે આવી ગયા છે આપણે 10 રૂપિયા ટિકિટ લઈને મિરેકલ ગાર્ડન ની અંદર. ને ભાઈ સાહેબ મસ્ત એવું ગાર્ડન છે જ્યાં રખડવા આવ્યા છીએ. હવે ખુલ્લા લઈને આવજો, પૈસા આવો તો ખુલ્લા આપશે નહીં. આવો ભાઈ ઓનલાઈન કઈ હાલતું નથી. રોકડા હોય તો બોલો, બાકી કઈ નહીં. બીજું સોલ્યુશન જ નહીં. સોડા તો ભૂલવાય ન પીતા. અહીંયા 50 સોડા અડી ગઈ છે અમને. 50 રૂપિયાની સોડા 150 રૂપિયાની ફ્રેન્ચ ફ્રાઈ. ભાઈ ફ્રેન્ચ ફ્રાઈ ખાવ તો એટલી આવે. આમ જો જોઈને જ ના પાડી દે ભાઈ નથી લેવી અમારે. હારા કરો. અંદર આખું મસ્ત ગાર્ડન ટાઈપ ને ફોટા પાડવાનું બહુ લોકેશન બહુ સારું બનાવ્યું છે. અહીંયા રિસોર્ટ અને વોટર પાર્ક ને બધું ભેગું. અહીંયા બોટિંગ કરવી હોય તો બોટિંગ કરી શકો. 200 રૂપિયા ટિકિટ છે નહીં, તમે કરવી હોય તો એ બોટિંગ કરી શકો. અને મિત્રો મને હમણાં ખબર પડી કે આ રિસોર્ટ ની અંદર એક તારક મહેતાનો એપિસોડ શૂટ થઈ ગયેલ છે. તમને ખબર હોય કાલા કાવા મિશનજી પોપટલાલ પાર પાડે જો ગોકુલધામ ફેમિલીની જે એન્ટ્રી થઈ હતી જો અહીંથી થઈ હતી ભાઈ. અહીંયા એની બસ ઊભી રહી હતી એને ખબર હોય તો. આખો પૂરો એપિસોડ આખા બધા એપિસોડ આ રિસોર્ટ ની અંદર શૂટ કરવામાં આવ્યા હતા.
તો તમને ખબર હોય તો જેઠાલાલે જે પ્લાન કર્યો તો કોને બોલાવવાનું ક્યાંથી એ આ રિસોર્ટની અંદર આ આવી બોટમાં બેસીને પ્લાન કર્યો હતો તમને યાદ હોય તો. અને મિત્રો અહીંયા જો આખા રિસોર્ટના જે માણસો છે એ બધા તારક બધા ટીમ આરે ફોટા છે અહીંયા. હા તરીકાના મરાઈ ગયા ભાઈ. કલાક રેખડા પછી ફાઇનલી એક રૂમ મળી ગયો છે એસી વાળો. હવે ઘડીક આરામ કરી પછી ક્યાંક રખડવા જાવ. A few moments later. ફાઇનલી મિત્રો 3:30 વાગી ગયા છે ને એક મસ્ત મજાની 2-3 કલાકની નીંદર કરી લીધી છે ને હવે આપણે જવું છે રખડવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે બધા જાય તૈયાર થઈને બેસી ગયા છે. હવે ભાઈ આમ જો 4 વાર ઉઠાડ્યો તો ઉઠ્યો 4 વાર ઉઠાડ્યો. હા એસી ની હવા હતી ગઈ ભાઈ. તને રોકાઈ જવું કે કેમ થાય? શરદી થઈ ગયા હવા હું હતી હું એસી. અરે ભાઈ કઈકલા તમને ઓલા ધાબે હુરાવાય ધાબે આને ન હોય ભાઈ પતરા વાળી રૂમ માં તમને હુરાવાય. ફાઇનલી મિત્રો હોટલ માંથી ચેકઆઉટ કરીને બહાર નીકળી ગયા છે ને ભાઈ તડકો એવો છે કે વાત જ જવા દો. આમ જો એકદમ તડકો છે ને આમ જો સીટ માંથી ઠંડુ પાણી નાખવું પડે ત્યાં તો બેહાય બાપ એવું. આ તો ઘા પાણી હુકાઈ જાય છે ભાઈ. તડકાને મરાઈ જવાના છે બાપુ. ભાઈ બીચ સાઈડ ઉપર પૂકી ગયા છે મસ્ત ઠંડો પવન આવે છે. બહાર તો ગરમી થતી પણ બહુ કઈ વાંધો નથી ને આમ જો ભાઈ મસ્ત મજાનો દરિયો હે. બાકી દેવકા બીચ ને બંને સેમ જ છે. જાજો કઈ ફરક નથી. બસ ત્યાં ખાલી ટાપુ જેવું છે ને અહીં રેતી છે બસ. બાકી બધું સેમ જ છે. બીચ પણ સેમ બને રોડ પણ સેમ બધું સેમ જ છે. તો ભાઈ બીચ ઉપરથી રખડીને ડાયરેક્ટ આવી ગયા છે આપણે દમણની ફેમસ સ્ટ્રીટ એટલે ગોવા સ્ટ્રીટ ઉપર ને ભાઈ એક નંબર બનાવી છે આમ જો કાંઈ ઘટે નહીં એવી. હવે ફોટા બોટા પાડીએ મજા. ભાઈ આ મારી જેમ એક તો પહેલી વાર આવ્યો ને મને બધી લઈ જાય છે. હવે અહીં હાલો કે અહીંથી આમ દેખાય ને અહીંથી જામપોર બીચ દેખાય ને આ દેખાય ને કાંઈ ખબર છે નહીં. ખોટા ડીંગા ઠોકીને ટાંગા તોડવા લઈ જાય છે. હવે જોઈએ કઈ દેખાય છે કે પછી ફોગટનું જાય. કીધું તું ને ભાઈ હાવ ડીંગા મારે. આમ જો ભાઈ ક્યાં તારો બીચ ક્યાં? આને તમે બીચ કયો એમ? આ કેનાલ ને તમે બીચ કયો એમ? કેટલાક છે વેલા આવા ખબર ન પડતી તો હાડા આવા ડીંગા મારતા ન હોય તો કોકના ટાંગા તોડી નાખા. કઈ નહીં આપણા ટાંગા તૂટી ગઈ તો વાંધો નહીં. અહીંયા એક ભાઈને ગોકે ચડાવી કે હાલો આગળ બીચ દેખાય. આમ જો એ બે માણા બિચારા ને નાનો છોકરો એ બધાને લઈ આવે કે હાલો આગળ બીચ દેખાય. ક્યાં છે ભાઈ બીચ? આ બીચ તમે તો ગલાણા બીજાને કદનો હલવા આવડે. આમ જો ઓલા કપલ લઈ આવે કે નહીં આને અહીંયા ગોકે ચડાવે નહીં કે હાલો આગળથી કે બીચ નો નજારો દેખાય એક નંબર ફોટાનું સારું લોકેશન છે. ઓલા બિચારા આપડી વાહે ઓલી બાઈ તને એક નંબર ગાયરું દે. આમ જો તો ફાઇનલી મિત્રો સમય આવી ગયો છે દમણને બાય બાય કહેવાનો. મિત્રો આપણો ભાઈ અહીંયા રહી છે SK ભાઈ એની આપણે મુલાકાત કરવાની હતી પણ એને ફોન કર્યો તો હજી કેરલાથી આવ્યા નથી. ડાયરેક્ટ જામનગર જવાના છે એટલા માટે એને મુલાકાત થઈ શકે નહીં. પણ એ સુરત આવશે ત્યારે આપણે એની સાથે જરૂર મુલાકાત કરશે. ફાઇનલ મિત્રો ચીખલી પૂગી ગયા છે ને ઉભા રહી ગયા પાણીપુરી ખાવા. ખાવું પડે એમ જ છે હાલ એમ નથી. હા હાઈ નથી જો ખબર કરાય એમ છે નહીં. પાણીપુરી ખાઈને પેટ ભરી લેવાનું છે ભાઈ. ફાઇનલી મિત્રો કડોદરા બાજુ પૂગવા આવ્યા છે ને હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો. તો મસ્ત મજાની હોટલ ગોતી લીધી છે ને હવે જમી લઈએ કારણ કે ભૂખ બહુ લાગી છે ભાઈ. મસ્ત મજાનું જમવાનું આવી ગયું છે. કાજુનું શાક નાન પાપડ છાશ. તો ચાલો જમી લઈએ. ફાઇનલી ભાઈ હવે ખાઈ બાઈ લીધું છે ને હવે સીધું આપણે મારી દેવાનું છે સુરત સાઈડ. અને ભાઈ ઇન્ટિરિયર છે બહુ મસ્ત મજાનું જો કાંઈ ઘટે નહીં. બધાએ ખાઈ લીધું છે. હજી અમારું ભાઈનું ચાલુ છે એ ખાઈ લે એટલે નીકળી સીધા સુરત બાજુ. ફાઇનલી મિત્રો ઘરે પૂગી ગયા છે ને હાવ થાકી ગયા છે. તો બસ આજ માટે એટલું જ. મળીએ ફરીથી એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ. અને હા લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો.